વડોદરામાં જમાઈને સસરાએ જાહેરમાં ઢીબી નાખ્યા. ધવલ ઠક્કર નામના જમાઈએ સસરા પર કર્યો જીવલેણ હુમલો. જમાઈ સાથે આવેલા અન્ય સાથીઓએ પણ વૃદ્ધ પર હુમલો કર્યો. પત્ની પિયરમાંથી પરત ન આવતા જમાઈ રોષે ભરાયો હોવાની માહિતી છે. હુમલાના કારણે સસરા જગદીશ ઠક્કર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તો તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો વડોદરાના છે. વડોદરામાં જમાઈએ સસરાને જાહેરમાં ઢીબી નાખ્યા. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર. માનુ, શું છે આ કિસ્સો કે જેમાં જમાઈ સસરાને માર મારી રહ્યો છે અને એ પણ સરા જાહેર? જી માનુ. અત્યારે વાયરલ થઈ રહ્યા છે. હુમલાની આ ઘટનામાં ધવલ ઠક્કર નામના જે જમાઈ છે એમને એમના સસરા ઉપર હુમલો કર્યો એ વિગતો મળી રહી છે. જમાઈ સાથે આવેલ અન્ય જે સાથી મિત્રો છે એમના દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો. પત્ની પિયર ગઈ હતી અને ન આવતા જમાઈએ સસરાને માર મારી વિગતો અત્યારે મળી રહી છે. હાલ તો ઘાયલ થયેલા જે સસરા છે એમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જગદીશ ઠક્કર અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ મામલો ગંભીર છે. ગુંડાગીરી કરતા હોય એવી રીતે આ માર મારી રહ્યા છે અને એનો વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. જી બિલકુલ. માનુ, માહિતી બદલ આભાર.